હેલો મિત્રો, ન્યૂઝ ડીડીમાં આપનું સ્વાગત છે અને હું છું ચેતનસિંહ ચૌહાણ, ફિલ્મ ક્રિટિક અને એન્ટરટેનમેન્ટ જર્નલિસ્ટ. હું ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે હાલમાં જ આવતી ગુજરાતી ફિલ્મ S2G2 માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ફિલ્મના મેકર્સે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. S2G2 ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કોન્ફરન્સમાં ફિલ્મના રાઇટર પ્રોડ્યુસર મિરલ શાહ, વિશાલ અને મુખ્ય કલાકારો મૌલિક ચૌહાણ, કથા પટેલ અને અર્ચન ત્રિવેદી ઉપસ્થિત હતા. તો ચાલો સાંભળીએ અને જોઈએ એમનું આ S2G2 ફિલ્મ વિશે શું કહેવું છે. નમસ્તે, મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2 એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે. એને લાઈફમાં ખૂબ જ આગળ વધવું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં, જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે અને તમને સાંભળવામાં પણ બહુ જ મજા આવશે. હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે. S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો. ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે. અર્ચન ત્રિવેદી છે, કલાકાર છું. નાટકો એટલે કે સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું. મૂળ તો કોઈ પણ ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે, બને છે, એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે. એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરીબાજ હોય, નાની નાની વાતે ગણતરીઓ કરે, શ્વાસની પણ ગણતરી કરે, કેટલા લેવાયા અને કેટલા ગયા. એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય. શાણા જે હોય એ ગુણાકારમાં હોય અને ગાંડા જે હોય એ પણ ગુણાકારમાં હોય. એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગજના કહીએ એવા ગાંડા નહીં, પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંડ પણ એવું સમાયેલું હોય. તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે. મારું કેરેક્ટર છે એમાં કેલ્સી કાકા. એ કેલ્ક્યુલેટર સાથે જ એના જીવનની દરેક વાતોને વણતો રહે છે. પણ વોટ એવર ઇટ ઇઝ, વાર્તા, નવા લોકો જ્યારે આ ફિલ્ડમાં આવે ત્યારે આપણને મજા એટલા માટે પડે કે આજે નહીં ને કાલે એક્સપિરિયન્સ કરતાં કરતાં એક સારા તબક્કા સુધી પહોંચે એવી જ દરેકની ગણતરી હોય છે. આ ફિલ્મમાં જે કંઈ તમે લોકો બધા એક સાથે આવ્યા અને સાચે જ સારું લાગ્યું કે આટલા બધા લોકો એક સાથે આવનાર ફિલ્મો વિશે જાણવા, લખવા આતુર છે. એનો બહુ આનંદ છે. કદાચ આ ઓડિટોરિયમ જ તમારા લોકોની સંખ્યા જેટલું જ છે, પણ મજાની વાત એ છે કે એક સાથે મીડિયા એવું કંઈ જાણવા માગે છે કે કયા પાત્રો છે, વાર્તા શું છે, વાર્તાના વળાંકો શું છે. તો કદાચ તમારા લોકોને કારણે ફિલ્મમાં જે કંઈ દર્શકો, શ્રોતાઓ, પ્રેક્ષકો આવે છે એમાં તમારા લોકોનો મુખ્ય ફાળો છે. એના પછી ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા ઉપર બધી ખેલ ચાલે, પણ પહેલો ફાળો તમારા લોકોનો છે કે જે લોકોને એવું જણાવશે કે ભાઈ 10મી મે આ એક ફિલ્મ આવી રહી છે. તો તમારા બધાનો આભાર એટલા માટે ન ભૂલવો જોઈએ કે પહેલું પગથિયું જ તમે છો કે જે અમારા આખા ટીમની મહેનતને 2 ડગલા આગળ લઈ જવામાં તમારો સિંહ ફાળો રહેશે. આઈ લવ યુ તમને બધાને. જોરદાર છો તમે બધા. થેન્ક યુ વેરી મચ. If you have liked this video, then please like, share and subscribe to our channel.